તો ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપકોના દેખાવો નાકના ઇન્સ્પેક્શન સમયે જ દેખાવો અલગ અલગ માંગને લઈને દેખાવો કરવામાં આવ્યા। 20 વર્ષથી જૂના અધ્યાપકો સાથે અન્યાયનો આરોપ છે। યુજીસી પ્રમાણે પગાર ન મળતા હોવાનો પણ આરોપ। ફૂલ ટાઈમ અને પાર્ટ ટાઈમ વાળા અધ્યાપકોની એક સરખી નિમણૂક થઈ છે તો નિયમો એક સરખા લાગુ પડવા જોઈએ। અમારે અત્યારના નવા નિયમ અમને લાગુ નથી પડતા। બીજું અમને કે પીએચડી કરો, અમારો એટલો સેલરી જ નથી। એક પટાવાળા કરતાં પણ ઓછો સેલરી છે, સ્વીપર કરતાં પણ ઓછો સેલરી છે। રજૂઆતો કરીએ છીએ, હા કરીએ છીએ અને હાઈકોર્ટમાં અમને ચેલેન્જ અમારી જે અમે જીતી ગયા કેસને સરકારે ચેલેન્જ કરી છે। 9 વર્ષ થઈ ગયા છે ડિવિઝન બેન્ચમાં, કેસ ખેંચાઈ રહ્યો છે એટલે અમે ઓછા થઈ રહ્યા છે એટલે હવે આંદોલન કરી રહ્યા છીએ। अन्य समाचार खेड़ाथी महेमदाबादમાં પ્રોફેસરનો વિડીયો વાયરલ। માથા પર ગ્લાસ મૂકીને ડાન્સ કરતો વિડીયો। મહેમદાબાદમાં આવેલ ડિગ્રી કોલેજ ઓફ ફિઝિક્સ એજ્યુકેશનના પ્રોફેસરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી બાદ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ન શોભે એવા ગીત પર વિદ્યાર્થીઓ સામે ડાન્સ કર્યો હતો। પ્રોફેસરે માથા પર ગ્લાસ મૂકી ડાન્સ કરતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। વિડીયો વાયરલ થતા પ્રોફેસર આવ્યા સામે અને કહ્યું કે કાર્યક્રમ પૂર્ણ થઈ ગયા બાદ વિદ્યાર્થીઓ સાથે કરી રહ્યા હતા મનોરંજન। લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ માંગી માફી। मनोरंजन रूपे अमे बधा बाळकोने भेगा करीने स्टेज पासे प्रोग्राम करता था। एमां जे मनोरंजन रूपे जे बेलेन्सनुं हतुं એટલે ખાલી મનોરંજન માટે છોકરાઓ કહે મેડમ કરો તો ખાલી અમે પ્રોગ્રામ કર્યો હતો। બાકી અમારો કોઈ ઈરાદો એવો હતો મને ખબર નથી, કારણ કે અમે ફક્ત આનંદ માટે જ કરેલો છે। એટલે આની માટે કદાચ હર્ટ થયું હોય અથવા કોઈને ખરાબ લાગ્યો અથવા રાષ્ટ્રીય પર્વ છે તો હું દિલથી માફી અને ભવિષ્યમાં આવી કોઈ પણ પ્રકારનો પ્રોગ્રામ ન થાય એનું ખાસ હું ધ્યાન રાખીશ। તો રાજકોટની એસએનકે સ્કૂલમાં બાળકોની હેરાનગતિની ફરિયાદમાં થશે તપાસ। જિલ્લા શિક્ષણ અધિકારીએ આપ્યા છે તપાસના આદેશ। ડીઓ કિરીટસિંહ પરમારનું નિવેદન। તપાસ કમિટીની રચના કરાશે। શાળા સંચાલક અને પ્રિન્સિપાલને નોટિસ અપાશે। વિદ્યાર્થીઓ અને વાલીઓના પણ નિવેદન લેવાશે। આ રેગિંગની ઘટના નથી, બાળકો વચ્ચે બોલાચાલી થઈ હતી। રાજકોટની એસએનકે સ્કૂલમાં વિવાદમાં ધોરણ 6ની બાળકી સાથે અભદ્ર વર્તન। બસમાં અભદ્ર વર્તન કર્યાનો વાલીનો આક્ષેપ। ધોરણ 11ના છાત્રોએ અભદ્ર વર્તન કર્યાનો આક્ષેપ છે। વિદ્યાર્થીની દ્વારા વાલીને ફરિયાદ કરવામાં આવ્યા। વાલીએ સ્કૂલ સંચાલકો સમક્ષ ફરિયાદ કરી। સમગ્ર ઘટનાને દબાવી દેવાના એસએનકે સ્કૂલ સંચાલકોના પ્રયાસ વચ્ચે વિદ્યાર્થીનીનો વિડીયો સામે આવ્યો। બે મહિનાથી હાલે છે પણ સ્કૂલે કોઈ એક્શન નથી લીધો। 11th સ્ટેન્ડર્ડના છોકરાઓ એમને બુલી કરે છે અને અમારી ઉપર રોજ રોપ જમાવે છે, જેમ ભાવે અમારા મા બાપને કહે છે। અને આજે 2 વાર, કાલે પણ એ લોકો એમને માર્યા હતા અને આજે પણ એ લોકો એમને માર્યા છે। પૂરી હાલત આખી ખરાબ થઈ ગઈ છે, માથું એવું દુખે। સ્કૂલ વાળાઓએ 5મી વાર કમ્પ્લેન કરી તો કોઈ એક્શન લેવાતું નથી। પરંતુ શાળાએ આ બાબતે અમને અત્યાર સુધી બીજી કોઈ વિગતો અમારા ધ્યાન સુધી લાવી નથી। આ બાબતને ધ્યાનમાં લઈ અને આજે જ્યારે અમને આ વાત ધ્યાનમાં આવી છે ત્યારે આની ઉપર અમે એક વર્ગ 2 કક્ષાના અધિકારી સાથે એક ટીમની રચના કરશું, તપાસ કમિટીની બનાવશું અને એની ચોક્કસપણે યોગ્ય તપાસ છે એ અમારી ટીમ છે એ તાત્કાલિક પૂર્ણ કરશું। અને એમાં જે નિયમ અનુસાર કોઈ શાળા વિરુદ્ધમાં કે કોઈના વિરુદ્ધમાં પગલાં લેવાના થશે તો એ પણ અમે લેવા માટે તૈયાર રહીશું। તો રાજકોટની વધુ એક સ્કૂલ આવી છે વિવાદોમાં। આંગણવાડીના વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યો। ફૂલ તોડતા માર માર્યાનો વાલીનો આક્ષેપ છે। સ્કૂલના જ આચાર્ય દ્વારા માર માર્યાનો વાલીનો દાવો। તાવ આવી જતા વાલી દ્વારા સ્કૂલમાં આવી ફરિયાદ કરી। શાળા નંબર 92માં બાળકને માર મારવાની ઘટના બની છે। સરકારી સ્કૂલના પ્રાંગણમાં આવેલી આંગણવાડીમાં ભણે છે બાળક। તો રાજકોટમાં શાળામાં બાળકને માર મારવાનો મામલો। શાળાના આચાર્ય ધર્મિષ્ઠા જગોડિયાનું નિવેદન। બાળકને માર મારવાની વાત ખોટી છે, બાળકને માર માર્યો નથી। અમને એવું લાગે છે કે અમે મારીએ છીએ, અમે 11 ધોરણના બાળકોને ખીજાતા નથી। માર મારવાની વાત છે ને બિલકુલ ખોટી છે। રાજકોટની વધુ એક સરકારી શાળા છે તે વિવાદમાં આવી છે। ખાસ કરીને અહીંયા જે છે એ નાના બાળકોને હેરાનગતિ થતું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। બેન, શું કહેશો, શું આખી પરિસ્થિતિ છે અને શું ગઈકાલે શું થયું?
ગઈકાલે પ્રિન્સિપાલ દ્વારા અમારા આંગણવાડીના બાળકને મારી લીધેલ છે. 4 વર્ષનું બાળક છે. એ એક ફૂલ તોડવાની બાબત માટે થઈને મારી લીધું છે. બાબો બાથરૂમ આવ્યો તો મેડમ લઈને, તો એમાં બાથરૂમ 2 છોકરા આવ્યા તો એક બાથરૂમમાં ગયા તો મેડમ હારે ગયા તો છોકરાએ ફૂલ તોડ્યું, એના હિસાબે બાબાને માર્યો. એ તો હવે મેડમ ને ખબર હોય ને, એનું ના ખબર હોય, અમને ના ખબર એને શું કરવા માર્યું એ તો અમને ના ખબર હોય. 14 વર્ષથી આંગણવાડી મારી ચાલે છે, પણ અમે હાથ નથી ઉપાડતો. તો પ્રિન્સિપાલ થઈને એનાથી નાના બાળકો ઉપર હાથ કેમ ઉપાડાય છે? હા, એ બાથરૂમ નથી જવા દેતા. તમારા બાથરૂમની સગવડતા તમે જાતે કરો. આ અમારે સ્કૂલનું બાથરૂમ છે. હેરાન કરવાની બાબત સામે આવી છે. ખૂબ જ શરમજનક બાબત એ છે કે આંગણવાડીમાં ભણતો બાળક 3 અને 5 વર્ષની વચ્ચે ન હોય. એ વોશરૂમ કરવા એમને આશા વર્કર બહેનો લઈ જાય તો એમાંય પ્રિન્સિપાલ દ્વારા ત્રાસ આપવામાં આવે. ગઈકાલની ઘટનાની વાત કરવામાં આવે તો એક છોડની અંદરથી વિદ્યાર્થીએ ફૂલ તોડ્યું હતું અને આ બાબતે પ્રિન્સિપાલે ઉશ્કેરાઈ અને ખુરશીઓના ઘા કરવો, બાળકને માર માર્યો. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો આંગણવાડીના બાળકને મારવાની ફરિયાદમાં ડીઈઓનું નિવેદન. અમે આચાર્ય સાથે વાત કરી. ખરેખર આવી કોઈ ઘટના નથી બની. સીસીટીવી લગાવતા સમયે થઈ હતી બોલાચાલી. જે કંઈ બન્યું છે તે અંગે અમે આગળ પણ વાત કરી છે. યોગ્ય તપાસ કરવામાં આવશે. આચાર્યએ ખરેખર એક કામ કર્યું હતું કે ભાઈ એ જે સીસીટીવી કેમેરા ફિટ કરાવવાના હતા એ રૂમની અંદર સીસીટીવી કેમેરા ફિટ થતા હતા. એમાં આંગણવાડીના બહેનો છે એમણે ઓબ્જેક્શન કંઈક ઉપાડ્યું હશે અને એમાંથી આ બાબત સામે આવી છે. બાકી આમાં બીજું કોઈ બાળકો સાથે કોઈ અન્યાય થયો હોય કે કોઈને કંઈ કર્યું હોય એવું મારે ધ્યાનમાં આવ્યું નથી. તમે જેમ કહો છો એમ આચાર્ય સાથે વાત કરી છે અને CRC જે અમારા છે ત્યાંના ક્લસ્ટરના એ CRCને પણ મેં આ બાબતની તપાસ સોંપી દીધી છે. એનું તો હું 1-2 દિવસની અંદર